વડોદરા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે। કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાના આંદોલન વચ્ચે પ્રવેશ પ્રક્રિયા શરૂ। વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોમર્સ ફેકલ્ટી પહોંચ્યા। પ્રવેશ પ્રક્રિયાને લઈ કેમ્પસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। કોમર્સ ફેકલ્ટીમાં 5852 વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ મારફતે પ્રવેશ 4 દિવસ સુધી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે। કોમર્સ ફેકલ્ટીમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાય એટલી વ્યવસ્થા નથી। સત્તાધીશો વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વિચારણા કરી રહ્યા છે। જીકાસ પોર્ટલ શરૂ કરતા પહેલા ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા યુનિવર્સિટી ઓથોરિટી થ્રુ અમને કહેવડાવવામાં આવેલું કે હવે પછીનો એડમિશન પ્રોસેસ સેન્ટ્રલી જીકાસ પોર્ટલ પર થશે, એટલે તમે તમારી બેઠક વ્યવસ્થા એકચ્યુઅલ નો અમને એક વિગત આપો, જેના અંતર્ગત અમે ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5320 સીટિંગ અરેન્જમેન્ટ કરેલી। આ 5320 જે સીટો છે તે મેઇન બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ અને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ અને પાદરા, આમ કરીને 5320 સીટોનું અમારી પાસે વિદ્યાર્થીઓને બેસાડી શકવાની ક્ષમતા છે। અને એના ઉપર EWS એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન એના 532 એટલે 5852 વિદ્યાર્થીઓને અમારે વ્યવસ્થિત રીતે બેસાડી શકાય એવી વ્યવસ્થા